જય હિન્દ મિત્રો. તો આજે વાત એ કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે નવા મિત્રો તૈયારી કરે છે એમના માટે ખાસ બરાબર, કે જેમણે હજી પહેલાં ક્યારે તૈયારી કરી નથી અને પહેલી વખત તૈયારી કરે છે અને એની શરૂઆત પણ હાલ જ કરી છે, થોડા સમયથી જ કરી છે બરાબર. તો એના માટે વાત કરીએ તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે વધારે પડતા સોર્સનો ઉપયોગ કરશો નહીં. કેમ કે તમે વધારે પડતા સોર્સનો ઉપયોગ કરવા જશો તો તમારી જોડે બિલકુલ સમય ઓછો રહેશે બરાબર. એના માટે તમારે શું કરવું જોઈએ, કયા સોર્સનો ઉપયોગ કરવો જોઈએ તેની વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ગુણબારની, તો બંધારણ, રિઝનિંગ, ગણિત બરાબર, આ ત્રણ મેઇન એવા સબ્જેક્ટ છે તેની અંદર વધારેમાં વધારે ગુણ આપણે લાવી શકીએ એમ છીએ બરાબર. અને આ જે રિઝનિંગ અને ગણિત એ પણ એવા વિષય છે એની અંદર ફરજિયાત તમારે પાસ થવું જરૂરી છે, 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે રિઝનિંગ ગણિત 60 માર્ક્સનું, 20 માર્ક્સનું ગુજરાતી, એટલે ટોટલ 80માંથી તમારે ઓછામાં ઓછા 40% એટલે 32 માર્ક્સ લાવવા જરૂરી છે બરાબર. તો આ તમારે 32 માર્ક્સ લાવવા માટે તમારે રિઝનિંગ ગણિતમાં વધારેમાં વધારે મહેનત કરવી પડશે, કેમ કે એની અંદર વધારે માર્ક્સ છે અને એ વધારે માર્ક્સ માટે આપણે સમય પણ વધારે આપવો પડશે. અને આ બંને સબ્જેક્ટ એવા છે એની અંદર પ્રેક્ટિસ પણ વધારે માગી લેશે, એટલે તમારે એની અંદર મેક્સિમમ તમારે સમય આપવો પડશે. તમે હાલ તૈયારી ચાલુ કરી હોય તો તમારે 1.5 થી 2 મહિના તમે વ્યસ્ત સમય આપશો તો તમારા બંને સબ્જેક્ટ સારી રીતે તૈયાર થશે બરાબર. એના સિવાય તમારા જોડે બહુ ઓછો સમય રહેશે, એટલા માટે તમે દરેક વિષયના અલગ અલગ પુસ્તકો જો વાંચવા જશો તો તમારો બધા વિષય તમારે પૂરા થશે નહીં. એટલા માટે તમારે શું કરવાનું છે કે આ 3 સબ્જેક્ટની અલગ બુકો લાવવાની અને વ્યવસ્થિત તૈયારી કરવાની એની છે. અને એના સિવાયના જે સબ્જેક્ટ છે એના માટે તમારે એક જનરલ નોલેજની બુક લેવાની છે અને એની અંદરથી તમારે બેઝિક બધું જે છે એ બધું કવર થઈ જશે બરાબર. બેઝિક છે એ કયા બુકમાંથી કવર કરવું બરાબર. તો મારી એવી પર્સનલ એડવાઇસ છે કે બેઝિક છે એ ખાસ કરીને કાજીની બુક છે, વર્લ્ડ ઇન બોક્સની છે બરાબર, ગુજરાત જનરલ નોલેજ છે. એમાંથી કોઈ પણ તમે એક જનરલ નોલેજની સારી તમને જે ગમે એ બુક લઈ શકો અને એમાંથી તમારે વારંવાર પ્રિપેર કરવાનું છે. જનરલ નોલેજના જે પણ બીજા અધર સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ એમાંથી કવર કરવાના છે. ખાલી કયા સબ્જેક્ટ સિવાય? બંધારણ, ગણિત અને રિઝનિંગ સિવાય જે બીજા બધા સબ્જેક્ટ છે એ જનરલ નોલેજની બુકમાંથી તમારે કવર કરવાના છે બરાબર. અને ગણિત અને રિઝનિંગ માટે તમારે ખાસ કરીને કહું તો નીરજ ભરવાડની જે બેઝિક બુક છે બરાબર, એનાથી તમને ટૂંક સમયમાં તમારું પૂરું થઈ જશે અને સોલ્યુશન સાથે દાખલાઓ એની અંદર આપેલા છે અને પ્રેક્ટિસ માટે પણ અલગ અલગ દાખલાઓ એની અંદર આપેલા છે અને એના જવાબો સોલ્યુશન સાથે આપેલા છે બરાબર. તો નીરજ ભરવાડની રિઝનિંગ અને ગણિતની બુક તમે લઈ શકો અને એના ઉપરાંત તમે યુવાપનિષદની પણ સારી બુક છે રિઝનિંગ ગણિતની, તો તમે એ પણ લઈ શકો બરાબર. તો આ રિઝનિંગ ગણિતની વાત થઈ. અને બંધારણની વાત કરીએ તો બંધારણની હાલ સારામાં સારી છે કાજીની બુક છે, અને એના પછી હાલ નવી જે બુક બહાર પાડી છે જીસીએની છે, યુવાપનિષદની છે. તો ખાસ કરીને મારી સલાહ પ્રમાણે તમે કાજીની બુક લો તો વધારે સારું રહેશે અને એની અંદરથી તમારે મોટાભાગનું બધું જ કવર થઈ જશે બરાબર. તો તમે આ 3 જે સબ્જેક્ટ છે એની અલગ અલગ બુક લેશો અને એના સિવાયની એક જે જનરલ નોલેજની બુક છે. આ 4 બુક તમારે વારંવાર મેક્સિમમ પ્રિપેર કરવાની છે, જે નવા લોકો છે એમના માટે બરાબર. જે જૂના છે એમને પહેલાંથી તૈયારી છે અને ઘણી બધી તૈયારી થઈ ગઈ છે, એમને જે બુકો તમે વાપરતા હો એ બુકો તમે હવે વારંવાર પ્રિપેર રિવિઝન કરજો બરાબર. તો આ થઈ ગઈ બુક્સની વાત. તો હવે બહુ સમય ઓછો છે અને રનિંગની અંદર અને ફિઝિકલની અંદર બંનેમાં તમારે ધ્યાન આપવાનું છે અને વ્યવસ્થિત સમય ફાળવવાનો છે અને સમયનો સદુપયોગ કરશો